નમસ્કાર દર્શક મિત્રો, ભારત સંદેશ ન્યૂઝમાં એટલે આપનું તું સ્વાગત કોણ છે. છે? વાત કરીએ સમાચારની તો માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ભંગાર ચોરી અંગે દાખલ થયેલ 2 ગુનાઓ તેમજ જાણવા જોગ અંગે પ્રેસ બ્રીફિંગ રાખવી હોય એસીપી શ્રી એફ ડિવિઝન સાહેબ શ્રી નાઓની કચેરીએ રાખવામાં આવ્યું છે. માંજલપુર પોસ્ટેમાં એક ભંગાર ચોરીનો ગુનો દાખલ થયો છે. સાથે અન્ય 2 ગુના પણ છે અને જાણવા જોગ પણ દાખલ થઈ છે. આખો મામલો શું છે, પોલીસે કયા પ્રકારે કાર્યવાહી કરી છે, શું કહેવા માંગશો? ગઈ 5 જૂનના રોજ પેરામાઉન્ટ કંપની છે જીઆઈડીસીમાં, એ કંપનીમાં એક ચોરી થયેલી. એ ચોરીમાં આરોપી છે પ્રકાશ પરમાર, જે આ કંપનીમાં માલ સામાન ભરવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે, એની સાથે એ કંપનીનો સિક્યોરિટી ગાર્ડ નગીન મકવાણા અને ત્રીજો વિજેન્દ્ર રાજભર, જે ટેમ્પો ચાલક છે, ટેમ્પોનો માલિક, એના ટેમ્પોમાં આ ત્રણેય ભેગા થઈને આ જે પેરામાઉન્ટ કંપની છે એ કંપનીમાંથી 1,20,000ની કિંમતની સ્ટેનલેસ સ્ટીલની ચોરી કરેલી. આ ચોરી બાદ જે પ્રકાશ પરમાર છે એ પ્રકાશ પરમારને આ વિજેન્દ્ર રાજભર જે છે, વિજેન્દ્ર રાજભરે 1,20,000 આપેલા આજે આની કિંમત. અને એ લોકો મહાદેવ કાંટો છે એ જીઆઈડીસીમાં છે, ત્યાં કાંટા પાવતી મેળવેલી. અને ત્યારબાદ અશોક દુબે નામનો એક આપણો બીજો ગુનો દાખલ થયો છે. એ અશોક દુબેએ આ વિજેન્દ્ર રાજભરનો કોન્ટેક્ટ કરેલો અને એને ટેમ્પો સાથે પકડ્યો છે અશોક દુબે જ્યુપિટર 4 રસ્તા પાસે આ વિજેન્દ્ર રાજભરને લઈ જઈને એને જણાવેલ કે ત્યાં ચોરી કરેલી છે, કોની પાસેથી લાવ્યો છે જણાય. એટલે વિજેન્દ્ર રાજભરે જણાવેલું કે આ પ્રકાશ પરમાર પાસેથી હું લાવેલો છું. ત્યારબાદ આ અશોક દુબે પ્રકાશ પરમારનો કોન્ટેક્ટ કરીને એને જ્યુપિટર 4 રસ્તા પાસે જે બેન્કર હોસ્પિટલ આવેલી છે ત્યાં બોલાવેલા. બેન્કર હોસ્પિટલ પાસે બોલાવીને પ્રકાશ પરમારને અશોક દુબે જણાવેલ કે તે આ ચોરી કરેલી છે, એ તારા કંપની માલિકોને બોલાય અને 10 લાખ રૂપિયા મને આપી દે, નહીં તો હું પોલીસમાં આની જાણ કરીશ. ત્યારબાદ પ્રકાશ જે પરમાર છે એની પાસે આટલા પૈસા ન હોય, એને જાણ કરી કે મારી પાસે આ પૈસા છે નહીં, તમારે જેને જાણ કરવી હોય તો આ અશોક દુબે એ એક તરકટ રચે છે અને જે આ રાજભર છે, જેણે આ ચોરીનો માલ ખરીદ્યો, એની પાસે પોલીસ સ્ટેશનમાં એક અરજી અપાવે છે કે વિજેન્દ્ર રાજભરે પ્રકાશ પરમાર પાસેથી જે માલ ખરીદ્યો એનું બિલ આપતો નથી, એટલે પ્રકાશ પરમાર વિરુદ્ધ આ રીતે એક અરજી અપાવે છે. ત્યારબાદ આ અરજીની તપાસ પોલીસ સ્ટેશનમાં ચાલુ હતી. એ દરમિયાન આપણે જે કંપનીના માલિકોના નિવેદન લીધેલ. કંપનીના માલિકોના નિવેદન લેતા ખબર પડી કે ખરેખર આવો ચોરીનો એક બનાવ બનેલો છે અને કંપનીમાંથી આ રીતે ચોરી થયેલી છે. ત્યારબાદ આપણે સીસીટીવી ફૂટેજ મળ્યા છે અને સીસીટીવી ફૂટેજમાં આ તમામ જે અશોક દુબે, વિજેન્દ્ર રાજભર, એ બધા એ સીસીટીવી ફૂટેજમાંથી એને એ બાબતને સમર્થન મળે છે. ત્યારબાદ એક રોહિત પાંડે અને અશોક દુબે એ લોકો એકબીજા ટેલિફોન કરીને આ પ્રકાશ પરમારને 10 લાખ રૂપિયા આપવા માટે દબાણ કરે છે. ત્યારબાદ આ પ્રકાશ પરમાર જે છે એના એક મિત્ર એની પાસેથી એનો ટેમ્પો ગીરવે મૂકીને 7 લાખ રૂપિયા લાવે છે. અને આ જે પ્રકાશ પરમાર છે એ શૈલેષ પાટીલ એ મારુતિધામમાં એની સાથે જ રહે છે. એની સાથે જયેશ પટેલ અને વિજય ચૌહાણ, જે તમામ મારુતિધામમાં સાથે રહે છે, એ લોકો આ પ્રકાશ પરમાર પાસે 7 લાખ રૂપિયા અશોક દુબે માંગ્યા છે એ પ્રમાણે એની પાસે આ 7 લાખ રૂપિયા લઈ લે છે. અને પ્રકાશ પરમાર છે એ એના મિત્ર રાજુભાઈ મંડોદરા પાસે એનો ટેમ્પો ગીરવે મૂકીને 7 લાખ રૂપિયા રોકડા લાવે છે અને શૈલેષ પાટીલ મારફતે એ પૈસા શૈલેષ પાટીલ, જયેશ પટેલ અને વિજય ચૌહાણ આ 3 લોકોને આપે છે. એટલે આપણે આમાં કુલ 2 ગુના દાખલ કરેલા છે. પહેલો ગુનો જે કંપનીમાં, જે પેરામાઉન્ટ કંપનીમાં ચોરી થઈ છે એ કંપનીમાં ચોરીનો એક ગુનો, જેમાં આરોપી પ્રકાશ પરમાર, નગીનભાઈ મકવાણા અને વિજેન્દ્ર રાજભર આ 3 આરોપીઓ છે. આ 7 વર્ષથી ઓછી સજાનો ગુનો છે. એટલે ત્રણેયને આપણે એના ચહેરા નિશાન પત્રક ભરીને એને મુક્ત કરેલા છે. ત્યારબાદ બીજો જે ગુનો છે એની અંદર શૈલેષ પાટીલ, જયેશ પટેલ, વિજય ચૌહાણ અને અશોક દુબે આ 4 આરોપીઓ છે, જેમાં બળજબરીથી કઢાવી લેવું અને ખંડણીના આ ગુના, જે સેકન્ડ ગુનો આપણે દાખલ કરેલો છે. આ ગુનો દાખલ થયા બાદ 12 તારીખના જ્યારે આપણે એની જે જયેશ પટેલ છે આરોપી, એનું સ્ટેટમેન્ટ લઈને એને મુક્ત કરેલો. ત્યારબાદ 12 તારીખે રાત્રે એસએસજી હોસ્પિટલમાંથી આ જે આરોપી છે જયેશ પટેલ, એણે ફિનાઇલ પીધેલાની વર્દી આપણને મળેલી.
એ સ્ટેશનરી નોંધના આધારે આપણે એસએસજી હોસ્પિટલ જઈ એનું નિવેદન લીધેલ. જે નિવેદનમાં વિડીયોગ્રાફિક નિવેદન એનું લીધેલ, સાંઈવાળું નિવેદન લીધેલ, જેમાં નિવેદન સમયે એની બેન પણ હાજર હતી, જયેશ પટેલની. જેમાં એણે એવું જણાવેલું કે પાસા પોલીસ કરશે એના ડરથી મેં આ ફિનાઇલ પીધેલું અને મારે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી. ત્યારબાદ 13/6ના રોજ સાંજે ફરીથી આ જે આરોપી જયેશ પટેલ છે એણે એક બીજો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરેલ કે પોલીસે મને ગુપ્ત ભાગ ઉપર કરંટ આપ્યો છે અને માર માર્યો છે. ત્યારબાદ આપણે એ બાબતે એક જાણવા જોગ દાખલ કરેલી છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં 19/2025થી. આપણે ત્યાંના જે ડૉક્ટરશ્રી છે એમની સાથે વાત કરેલી છે અને ડૉક્ટર સાહેબે જણાવેલ છે કે કોઈ પણ પોલીસ દ્વારા માર મારેલા કે કરંટ આપેલાના કોઈ પુરાવો મળેલા નથી. તેણે ફિનાઇલ પીધું હોય એવા પણ કોઈ પુરાવા મળેલા નથી અને બિલકુલ ખોટા મોગામાં આક્ષેપો કરેલા છે. તો જે આ જયેશ પટેલ છે એણે મીડિયામાં વિડીયો વાયરલ કરીને ન્યૂઝ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આ ખોટી એક ભ્રામક જે બધી રજૂઆતો કરેલી છે એને અત્યારે મેડિકલ સારવાર યાદી એની મેળવવાની ચાલુ છે અને તમામ એના આક્ષેપો ખોટા પુરવાર થયેલા છે. આ સિવાય જે પ્રથમ આરોપી છે શૈલેષ નારાયણ પાટીલ, એણે પણ પહેલા દિવસે આ રીતના આક્ષેપો કરેલા, એનું પણ સારવાર સર્ટિફિકેટ આવેલું, એને પણ કોઈ પોલીસ દ્વારા માર મારેલાના પુરાવા મળેલા નથી. હાલ તપાસ ચાલુ છે. સમગ્ર ગુનામાં આપણને ઘણા બધા સીસીટીવી ફૂટેજ મળેલા છે, ઘણા બધા કોલ રેકોર્ડિંગ મળેલા છે, જેમાં તમામ આરોપીઓ વિરુદ્ધ સબળ પુરાવા મળેલા છે અને હાલ તપાસ ચાલુ છે. જે રીતના બધા આરોપી છે એમનો ભૂતકાળમાં બધી ગુનાહિત ઇતિહાસ કરો. આ રોહિત જે અશોક દુબે જે છે, અશોક દુબે વિરુદ્ધ 2016માં ડીસીબી પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવાની કાવતરા માટે અને આર્મ્સ એક્ટ મુજબનો આ ગુનો દાખલ થયેલો છે. ગુનાહિત ઇતિહાસ છે. સર, આ જે આરોપીઓ છે એનું બેકગ્રાઉન્ડ શું છે અને જે પ્રકારે તમે કહી રહ્યા છો કે લોકો તરકટ રચી રહ્યા છે, તો એ કેમ રચી રહ્યા છે, એનું શું કારણ? આ ગુનો દાખલ થયો એ પહેલા અને એ પછી આપણને જીઆઈડીસીમાંથી